ઘીથી લસલસતો રાજગરાનો શીરો ઉપવાસમાં આપણને બધાને પ્રિય છે. રાજગરો પ્રોટીન, ફાઇબર અને મિનરલ્સથી ભરપૂર છે, એટલે ઉપવાસ દરમિયાન ભરપૂર શક્તિ અને પોષણ આપે છે. તો તમે ઉપવાસ ના હોય તો આ પણ બનાવીને ખાઈ શકો છો. તો આજે આપણે એકદમ પરફેક્ટ માપ અને બધી ટિપ્સ અને ટ્રિક્સ સાથેની રેસીપી જોઈએ. કડાઈમાં અડધો કપમાં 4 ટેબલસ્પૂન ઓછું ઘી ગરમ કરવા મૂક્યું છે. ગેસ ઓન કરીને ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. ધીમા તાપે ઘીને ગરમ થવા દઈ 1 કપ જેટલો રાજગરાનો લોટ એડ કરી અને શેકતું જવાનું છે. ખાસ આમાં લોટ શેકવામાં ધ્યાન રાખવાનું છે અને ગાંઠા ના રહે એ રીતે. સાઈડમાં તપેલીમાં 1 ગ્લાસ પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે. તો અહીંયા 1 ગ્લાસ પાણી ગરમ કરવા મૂક્યું છે ગેસની ફ્લેમ હાઈ રાખીને, અને આ બાજુ લોટને સરસ શેકતું જવાનું છે. એકદમ એનો કલર ચેન્જ થાય, પિંક એવો થાય અને સુગંધ આવવા લાગે ત્યાં સુધી, અને આ બાજુ પાણી પણ સારી રીતે ગરમ થવું જરૂરી છે. શીરામાં એ વાતનું ધ્યાન રાખવાનું છે, કચાશ ના રહેવી જોઈએ. શીરો કે સુખડી ગમે તે બનાવતા હોય તો એકદમ સરસ શેકાવો જરૂરી છે. તો અહીંયા સરસ ધીમા તાપે શેકાઈ ગયો. હવે આપણે ગરમ પાણી એડ કરતું જવાનું છે અને એને કન્ટિન્યુ ચલાવતા જવાનું છે, એટલે ગાંઠા ના રહે. ઘીનું માપ પરફેક્ટ હશે અને શીરો સરસ શેકાયેલો હશે, અને પાણી એડ કરી અને કન્ટિન્યુ ચલાવતા જશો તો એમાં ગાંઠા નહીં પડે. હવે એની અંદર 4.5 ટેબલસ્પૂન ખાંડ એડ કરી લઈશું. તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછી કરી શકો છો. અહીંયા અડધી ટીસ્પૂન ઇલાયચી પાવડર એડ કરીએ. મિક્સ કરી લેવાનું છે. હવે આની અંદર કાજુ, બદામ, કિસમિસ એડ કરી લઈએ. એ પણ ડ્રાયફ્રૂટ્સ પણ તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછો અંદર નાખી શકો છો. તો અહીંયા રાજગરાનો શીરો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરી લઈએ અને એને સર્વ કરી લઈશું. તો આ રાજગરાનો શીરો એકદમ ટેસ્ટી લાગે છે. ઉપરથી ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરી દઈશું. ખૂબ જ હેલ્ધી છે. તમે જરૂર ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં જરૂર શેર કરજો.